શિક્ષણની જરૂર છે, છેવાડાના ગામડા છે. જોકે સરકાર બહુ સારું કામ કરે છે અને મોદીને હું એને વડાપ્રધાન નથી કહેતો, એ આ કળયુગના કૃષ્ણ છે મોદી, ત્યાં 18 વર્ષને લઈને હાલે છે. તો શિક્ષણનો બહુ અભાવ છે. જે છેવાડાના ગામડા છે, બોર્ડર માથેના, ત્યાં પણ ખરેખર શિક્ષણની જરૂર છે. આ માણસ જે ભણેલ નથી એ છે, માણસ બીમાર પડે દવાખાને પૂગી જવાય. મને ઘણા કહે છે કે બાપુ કેમ રૂપિયા નથી લેતા. મેં કીધું બેટા આ લેવાના ધામ નથી, તમારા દુઃખ અમને આપો. જો તમારે રૂપિયા વાપરવા તો તમારી દીકરી બેન ભાણેજને આપી દો. અહીંયા મારી પાસે રોજના 9-10 લાખ રૂપિયા આવે છે. વિદેશની $1 પણ મારી પાસે આવે છે. આપ જાણો છો હું કેટલાને કરતું, પણ કોઈ સમાજને, કોઈની લાગણી, કોઈનો ધર્મ, કોઈ જાતિ દુભાઈ આવું કોઈ ભાષણ ન કરું. કારણ કે માણામાં આપણે બેહીને આવેશમાં આવીને વાત કરી નાખી, પછી ખુલતું ગઈ. પણ ન બોલવામાં નવ ગણ છે. બોલો તો વિચારીને બોલો બાપ. પણ બાપુ છે